Antemeno Milano. Ciao Masmalo Gifla Mujjani Siniyai, Antemeno Milano. Chegara Suhara, Super Sharira Niravada, Super Sinjam Jatra Niru Choji, Sata Chedi, Bhat Panamala, Gifla Mujjani Siniyai, Antemeno Milano. Ciao Garina Suhara, so, Hicho, Ciao. પાછળ બેનો चल आए सदी सा हुआ अबू लोग अभी इधर आइए खाने हो चल खाने में आइए थोड़ा सा चल मैं मासूम बंदी का बच्चा सी है तो सादा में छो बोले कर्म क्लेशा भावो यथा भवति एव परमात्मा પાછળ બેનો અવાજ નહીં પરમાત્મા મહાદેવના સાધનને સ્વભાવના ये बात उमर समझे भगवान तत्वासुतनी कारिका पहली कारिका ना बीजा श्लोक ની અંદર दुख निमित्तम इदम जन्म तेन शोधम भवति अत्यंत महत्वपूर्ण बात कहूँ आ श्लोक द्वारा आपने बताई है दुख निमित्तम इदम जन्म दुख निमित्तम आ जन्म दुख निमित्त आ जन्म એટલે અનધિકાળથી જે આપણે જન્મ જીવન ને મૃત્યુ ચક્ર ચાલુ છે હું તમામ જન્મ दुख निमित्त दुख शा માટે જન્મ પછી કઈ કરવાનું ના હોય મરવાનું ના હોય તો દુઃખ નિમિત્ત નથી પરંતુ જન્મ લીધા પછી ફરી પાછું મરવાનું ફરી પાછું જન્મ લેવાનું આ ચક્કર ક્યાંનું ચાલુ છે અનાદિકાળ આમાં આપણે ટેવાઈ ગયા છે ભૂંડ હોય ભૂંડ
એ વિસ્તારથી ટેવાઈ જાય. અને કોઈ વ્યક્તિ દુષ્પાકની તપેલી મૂકે પેલા મોડું ખાવ નાખે વિસ્તાર ટેવ પડી. આપણને પણ વિસ્તારની ટેવ પડી. પરમાત્મા કહેલો દુષ્પાક આપણે તો પસંદ નથી. જેટલી પતન સંસારની વિસ્તાર છે વાંચીને સુખો કેવા છે? સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુન્દ્રિય, શ્રોતેન્દ્રિય. સારું ખાવા મળ્યું, સારું પીવા મળ્યું, સારું ભોગવવા મળ્યું. યાર ક્યાં સુધીનો બોલો તો છે કાયમ માટેનો કાયમ માટેના આનંદ માટે શું કરવું જોઈએ? એ મારે આરાધના પણ એવી કરવી જોઈએ, પરમાત્માની આજ્ઞા મુજબ કરવી જોઈએ. સમય એક સમય કરો, વિધિપૂર્વક કરો. બીજું નહીં કરવું નથી કહેતો. જેટલું વિધિનું ધ્યાન રાખશો દુઃખ નિમિત્ત ઓછો થઈ જશે. વિધિનું ધ્યાન નહીં રાખીએ આપણે, એમને સમય વિધિ રાખશું. એક સામાજિક પુણ્ય બંધાશે અને તે લોકો જવાના. એ લોકો બધા મરવાના, મરીને બધા સંતા બરોબર પછી કરવાના. પડે ક્યાંય માટે જ્ઞાની ભગવાન બતાવે છે એક એક ક્રિયા પરમાત્માની આજ્ઞા મુજબ થાય તો પણ કરશો જો સપ્રમાણે પરમાત્મા. આગમો ધાર કે ઉધર્યા, આગમ ગ્રંથ ઉદાર, સુક્તિ શતકમાં વર્ણવ્યું, તત્વજ્ઞાન સાગરજી મહારાજ સાહેબનું આનું ચિંતન અને એ ચિંતનના માધ્યમે આપણે આપણી જાતને આત્મનિરીક્ષણની પળોની અંદર લઈ જવાની કોશિશ કરીએ છીએ. ખૂબ અતિ અદ્ભુત આ ચિંતનમાં આપણે પરમાત્મા મહાગોપ પરમાત્મા આપ આ ચાર વિશેષણોથી યુક્ત છો અને ત્યાર પછી મોક્ષ માર્ગની યાત્રામાં એક સરસ મજાની પંક્તિ આવી કે જેના બેકગ્રાઉન્ડમાં રાગ અને દ્વેષ નથી હોતી એ બુદ્ધિ માર્ગાનુસારી હોય છે, મોક્ષને અભિમુખ હોય છે. અમારા વિચારો સ્વાર્થમય છે કે અમારા વિચારો રાગદ્વેષ વિહીન છે, એ અમારું અંતર્નિરીક્ષણ કર્યા પછી મોક્ષ શું છે આ વ્યાખ્યાની અંદર આપણે ગયા હતા. અને એ વ્યાખ્યા એની સરસ મજાની પંક્તિ એ હતી અબાધા રહિત મુક્તિ. 4 થી 5 વિશેષણો મોક્ષને આપવામાં આવેલા છે. એમાં સૌથી પહેલું વિશેષણ સ્વસ્થ. સ્વસ્થ એટલે
જેમાં કશું પણ વધઘટ થાય નહીં, સ્વસ્થાને પોતાના સ્વભાવમાં સ્થિર રહેનારું એ મોક્ષ છે. ત્યાં ગયા પછી અમારા સ્વભાવમાં વિકૃતિ ના આવે, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એની અસર ઉડી જાય, એને સ્વસ્થ કહેવાય. અત્યારે આપણે અસ્વસ્થ છીએ, દ્રવ્યની અસર થઈ જાય છે, ક્ષેત્રની અસર થઈ જાય છે, કાળની અસર થઈ જાય છે, ભાવની પણ અસર થાય છે. ત્યાં ગયા પછી આ ચારે અસરથી મુક્ત એ મોક્ષના આત્મા છે. હકીકતમાં આ ચિંતન પાલિતાના ક્ષેત્રની અંદર વધુ મહત્વપૂર્ણ છે, કારણ કે અહીંયા અનંત સિદ્ધો થયા છે અને સિદ્ધ એ આ છે. મોક્ષમાં સૌથી મોટી કઈ સિદ્ધિ હોય તો એ માત્ર આ છે કે ત્યાં દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની અસર નથી થતી. જ્યાં શરીર છે ત્યાં સૌથી વધારે અસર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની થાય છે. આ કારણો બતાવું છું તમારે. મોક્ષ કેવું છે? સ્વસ્થ છે. સ્વસ્થ છે એટલે પોતાનામાં સ્થિર છે. પોતાનામાં સ્થિર છે એનો મતલબ એ થયો કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અસર ત્યાં નથી થતી. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અસર ક્યાં થાય? જ્યાં શરીર હોય ત્યાં. અહીં બેઠા છીએ ને એકદમ વરસાદ આવવા માંડ્યો અને ધીરે 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 ઠંડી વધી ગઈ એટલે તરત જ આપણને કામડી ઓઢવાનું મન થશે. વરસાદ બંધ થયો અને વળી પાછું બાફ ચાલુ થયો એટલે કામડી કાઢી નાખવાની ઈચ્છા થશે. તો દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ આ શરીરથી આધીન છે અને જ્યાં શરીર નથી ત્યાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અસર નથી. જ્યાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અસર નથી ત્યાં સ્વસ્થતા છે. સમજ આવી ગયું? એટલે અમારા આખા સંસારનું મૂળ ચક્ર હોય તો શરીર છે. અને શરીર છે એટલા માટે અમને મોહ છે. બીજું વિશેષણ અમોહ. બીજું વિશેષણ છે અમોહ. અમે મોહ રહિત બની નથી શકતા. અમને મોહ અંદર ઉત્પન્ન થયા કરે છે કારણ કે શરીર છે. આ બધાનું મૂળ કેન્દ્ર આવશે કોણ? શરીર. અને ત્યાં આગળ શરીર નથી. કેવળ આત્મા છે. કર્મનો આધાર આત્મા નથી, કર્મનો આધાર શરીર છે. આ શરીરના કારણે અમને બધા જ રાગદ્વેષ થઈ રહ્યા છે અને એટલા માટે અનંત ભવમાં એક પણ ભવ એવો નથી કે જે ભવમાં શરીર ના હોય. નિગોદ માતા તો પણ શરીર હતું, એકેન્દ્રિય માતા તો પણ, બે ઇન્દ્રિય માતા તો પણ શરીર હતું, તેન્દ્રિય માતા તો પણ. કોઈ ગતિ એવી છે શરીર વગરની? શરીર વગરની કોઈ ગતિ નથી. અને જ્યાં શરીર છે ત્યાં અસ્વસ્થતા છે અને જ્યાં અસ્વસ્થતા છે ત્યાં ગાડી મોહ છે. ખ્યાલ આવ્યો? જ્યારે કામડી ઓરવાની ઘટના થઈ ત્યારે કામડી કેવી, કપડો ઓઢવાની ઘટના થઈ ત્યારે કપડા કેવા, ખાવાની વાત આવી ત્યારે ખાવાનું કેવું, આ બધું મોહ એમાંથી ઉત્પન્ન થાય. શરીર હતું એને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અસર થઈ અને આ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અસર થઈ એટલે મોહ જન્મ્યો. મારે લગ્નમાં જવાનું છે, આવા કપડા પહેરો. મારે સ્મશાનમાં જવાનું છે, આવા કપડા પહેરો. મારે શોક સભામાં જવાનું છે, આવા કપડા પહેરો. મારે આવા વીઆઈપી ના ઘરે જવાનું છે, હું આવા કપડા પહેરું. મારે કોઈ ફંક્શનમાં જવાનું છે, હું આવા કપડા પહેરું. આ બધું એમાંથી ઉત્પન્ન થયું અસ્વસ્થ. પરમાત્મા સિદ્ધ પ્રભુ જે અનંત અહીંયા સિદ્ધો થયા છે. તલેટીએ જાવ ને ચૈત્યવંદન કર્યા પછી વધાવ્યા પછી 10 મિનિટ એકાંત ક્ષણોમાં આ સિદ્ધાચલને ધ્યાવા જેવો છે. હે સિદ્ધ પ્રભુ, તમે સ્વસ્થ છો, તમે અમોહ છો.
મોક્ષમાં ગયેલો જીવ અમોહ છે, મોહ રહિત છે. કારણ કે મોહ ત્યારે જ આવે છે કે જ્યારે શરીર હોય છે અને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અસર શરીરને થાય છે. જેવો ચોમાસું પતશે, શિયાળો ચાલુ થયો એટલે ગરમ કોટ કાઢો, મફલર કાઢો, ટોપી કાઢો, આ બધું કાઢવાનું મન થશે અને પહેરવાની ઈચ્છા થશે. કઈ અસર થઈ? કઈ અસર થઈ? ફરવા જવાનું છે અને ટિકિટ લીધી, લડાખ જવું છે, કાશ્મીર જવું છે. હવે કપડા કયા ભરશો? જલ્દી બોલો. એના હિસાબે ઝાડા, એના હિસાબે શરદી ના લાગે, ઠંડી ના લાગે એવા કપડા ભરશું. ત્યાં આગળ કઈ અસર થવાની હતી? કાળ, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અસર શરીરને થઈ, અસ્વસ્થતા આવી. હવે મોહ ત્યાં જ આવશે. કારણ કે શરીરને ખાવાનું જોઈએ છે, શરીરને પીવાનું જોઈએ છે, શરીરને ઓઢવાનું જોઈએ છે, શરીરને પાથરવાનું જોઈએ છે, શરીરને આ બધી વસ્તુઓ જોઈએ છે. મારે આ સાંભળવું છે, મારે ક્લાસિકલ સાંભળવું છે, મારે સુગમ સાંભળવું છે, મારે ડિસ્કો સાંભળવું છે. આ બધું કેમ? શરીરના કારણે. જ્યારે સિદ્ધ ભગવાન તમે અમોહ છો એનું કારણ એ છે કે શરીર નથી. ત્યાર પછીનું એક વિશેષણ મૂક્યું, અભય. સામગ્રી હોય ત્યાં ભય સતત હોય. ઘરેણા પહેર્યા, હવે ભય ઉત્પન્ન થાય. જેમ જેમ શણગાર વધે છે તેમ તેમ ભય વધે છે. જેમ જેમ તમારામાં સારા તેમ તેમ ભય વધે છે. ખૂબ સારો નાનકડો બાળક હોય એને નજર વધારે લાગે છે. કારણ દેખાવડો હોય. ઘણા બધા સંસારની અંદર ક્લેશ સ્ત્રીઓના રૂપના કારણે વધ્યા છે. એની પાસે રૂપ વધારે એટલું જોખમ વધારે, જેટલું જોખમ વધારે એટલો ભય વધારે. સોનું ધારણ કરવું એ ભય છે. જેમ જેમ વધારે ને વધારે પૈસો આવે તેમ તેમ કમાન્ડો સાથે રાખવા પડે. હવે કેટલાક સાધુ ભગવંતોને પણ બાઉન્સર સાથે વિહાર કરવો પડે છે. કમાન્ડો સાથે વિહાર કરવો પડે છે. ભય અમારી પાસે હોવો ન જોઈએ. જેને કોઈ ચિંતા નથી એને ભય નથી. જેની પાસે જોખમ નથી એને ભય નથી. ઉપાશ્રય માટે શબ્દ વાપર્યો છે કે જેના બારના ક્યારે વસાતા નથી એ ઉપાશ્રય છે. 24 કલાક ખુલ્લા. ભય છે. એટલા માટે સિદ્ધ ભગવંતો ભય રહિત છે, અભય. નમો જીનાનમ. જેમને ભયને જીતી લીધો છે. 7 પ્રકારના ભય છે. એ સાથે 7 પ્રકારના ભય સંસારને આધીન છે, શરીરને આધીન છે. એક પણ ભય સિદ્ધ પરમાત્માને નથી. કારણ કે આપણે કેન્દ્રને પકડીને ચાલવાનું છે. કેન્દ્રને લઈને જ અમારે ત્યાં સ્વસ્થતા, કેન્દ્રને લઈને જ અમારે ત્યાં અમોહ, કેન્દ્રને લઈને જ અભય. સમજ પડી? સિદ્ધ ભગવાન સાથેનું અનુસંધાન, સિદ્ધ ભગવંત સાથેનું અનુચિંતન કરવા માટે સર્વશ્રેષ્ઠ આ વાક્ય છે. આ સુક્તિ સિદ્ધાર્થચલને માટે અને સિદ્ધાર્થચલમાં જે અનંત આત્મા સિદ્ધ ગતિને પામ્યા એના માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ક્યારેક આ વાક્યને લઈને તલેડીએ જઈને બેઠો, સિદ્ધાર્થચલની ઓરાની અંદર સ્નાન કરો. અનંત આત્મા સામાન્ય દરેક ક્ષેત્રમાંથી અનંતા જીવો મોક્ષે ગયા છે, પરંતુ સિદ્ધાર્થચલમાં એ બધા અનંતા કરતા અનંત ગુના ગયા છે. ખ્યાલ આયા? ક્ષેત્રના પ્રભાવે અહીંયા બીજા બધા ક્ષેત્રમાં અનંત ગયા હોય એના કરતા સિદ્ધાર્થચલમાં અનંત ગુણા વધારે કેવળ જ્ઞાન પામ્યા છે. અને એટલા માટે સિદ્ધાર્થચલ મહત્વ છે. કાંકરે અનંત સિદ્ધ્યા.
અડીદીપમાં કોઈ જગ્યા એવી નથી કે જે જગ્યાએથી અનંત આત્મા મોક્ષે ન ગયા હોય. અડીદીપમાં કોઈ પણ જગ્યા એવી નથી કે જ્યાંથી અનંત આત્મા મોક્ષે ન ગયા હોય, પરંતુ એમાં પણ સિદ્ધાંચલ એવું છે કે બીજી જગ્યાઓ કરતા અનંત ગુણા વધારે મોક્ષમાં ગયા છે. અને એટલા જ માટે અહીંયા સિદ્ધ ભગવંત સાથે અનુસંધાન કેળવવું જોઈએ. આ માત્ર 14 રાજલોકમાં એક જ જગ્યા એવી છે જ્યાં સિદ્ધો સાથેનું અનુસંધાન છે. બીજી બધી જગ્યાએ અરિહંતની મહત્તા છે. અરે મહાવિદ્ય ક્ષેત્રમાં પણ સિમંદર પરમાત્માની પાસે પણ બાહુ સુબાહુ યુગબાહુની પાસે પણ અરિહંતની મહત્તા છે. સંખ્યેશ્વરમાં અરિહંતની મહત્તા છે. નાગેશ્વરમાં અરિહંતની મહત્તા છે. જીરાવાલામાં અરિહંતની મહત્તા છે. પાવાપુરીમાં અરિહંતની મહત્તા છે. આજે ગિરનાર તીર્થ નિમ્નાથ પરમાત્માનું કયું કલ્યાણ? જન્મ કલ્યાણ. ઉજ્જિંત શૈલ સિંહરે દિખાણાનમ નિસ્યાતસ્સા. નિમ્નાથ પરમાત્મા એમનું જન્મ કલ્યાણ અરિહંતની મહત્તા. નારકાભિમોદન્તે યસ્ય કલ્યાણ પર્વસુ અરિહંતની મહત્તા. પરંતુ સિદ્ધોની મહત્વતા માટે એક જ ક્ષેત્ર છે. કયું? અને એટલા માટે સિમંદર પરમાત્મા પોતાની દેશનામાં સૌથી મહત્તમ કોઈ ભૂમિ હોય એના માટે નામ ઉચ્ચાર કરતા હોય તો કોનું? ત્યાં રહેલા પુણ્યાત્મા સવારે ઉઠીને તમને બધાને દર્શન કરે, પ્રણામ કરે. ધન્ય છે જીવો કે જે સિદ્ધાચલમાં ચાતુર્માસ બોલો ભાઈ બોલો કરી રહ્યા છે. તમને હાથ જોડે. કોણ? કોણ? તમારા માટેની વાત કરું છું. મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર પરમાત્માના સાનિધ્યમાં જેઓ દેશના સાંભળે છે એ લોકો પણ સવારે ઉઠીને સિદ્ધાચલનું સ્મરણ કરે અને ધન્ય છે પુણ્યવાનો કે જે સિદ્ધાચલના દર્શન કરે છે. સિદ્ધાચલની છત્ર છાયામાં જેઓ 4 માસ વ્યતીત કરે છે. બરાબર ને? ગુરુજનોની કૃપા છે. હકીકતની અંદર છે ને પ્રદૂષણ થી ચોમાસું ચાલુ કરવું જોઈએ. સાચું ચોમાસું પછી શરૂ થાય. ક્યાં કોનું છે ચોમાસું? એવું છે કોઈનું છે ખરું એવું? એમ વાત વાત તો યાર હું ઘણી બધી કરું છું, પરંતુ તમે સક્સેસ તમારા લોકો ઉપર છીએ. સાચી વાત કેવી એ તો સારી વાત છે, પણ સાચી વાત અનુસરવા માટે અમારે તમારો સહયોગ જોઈએ. તમે લોકોએ નક્કી કર્યું કે ચોમાસું બેઠું, હવે 50 દાડા આપણે કરવાની આરાધના. આ તમારી ગ્રંથિ અમારે કાઢવી કેવી રીતના? તમારી ગ્રંથિ શાસ્ત્રમાં છે જ્યાં સંવત્સરી પ્રતિક્રમણ કર્યું, હવે 70 દિવસ તમારે ત્યાં રોકાવાનું. એ સાચું ચાતુર્માસ છે. એટલે તમારે 50 ના બદલે કેટલા દિવસ કાઢવા પડે? એકાદ વખત એવું કરજો, સંવત્સરીથી ચોમાસું ચાલુ કરાવજો. કેવી અદ્ભુત આ રસમ! એ લોકો તમને નમસ્કાર કરે એની પાછળનું કારણ સિદ્ધાચલ મહાતીર્થમાં તમે છો. સિદ્ધાચલ મહાતીર્થ સિદ્ધોનું નિવાસ સ્થાન છે. સિદ્ધો સાથેનું અનુસંધાન છે. સિદ્ધાચલ એ સિદ્ધના ગુણોને અનુભૂત કરનારું પરમ સ્થાન છે કે જે સિદ્ધો સ્વસ્થ છે, જે સિદ્ધો અમોહ છે, મોહ રહિત છે, જે સિદ્ધો ભય રહિત છે. ત્યાર પછી આ બધું ક્ષણિક નથી, અચલ છે. કેવા છે? અચલ. અભય કમાન્ડો હોય ત્યાં સુધી નહીં, એના પછી પણ અમે અચલ છીએ. ક્યારે પણ ચલાયમાન ન થાય.
એવું સુખ, એવો પર્યાય, એવી અવસ્થા સિદ્ધ ભગવત પાસે છે. પહેલું સ્વસ્થ, બીજું અમોહ, ત્રીજું અભય અને ચોથું અચલ. હે સિદ્ધ ભગવાન, તમે અચલ છો. આ બધું ટેમ્પરરી નથી. કેવું છે? પરમેનન્ટ છે. તલેટીએ ચિંતન કરવા માટે આ સૂત્ર બહુ સબળ છે. સિદ્ધ ભગવંતનું ચિંતન કરવા માટે બહુ સબળ છે. દેહના સુખની વિચિત્રતા જોવા માટે પણ આ બહુ મહત્વનું છે. દેહ અસ્વસ્થ થાય છે, દેહ ઉપર મોહ થાય છે, દેહના કારણે મોહ થાય છે. પોઝિટિવ અને નેગેટિવ આ બંને વસ્તુનું અનુચિંતન છેલ્લે અમારે દ્રઢ શ્રદ્ધાવાન બનાવે છે. પોઝિટિવ ચિંતન અને નેગેટિવ ચિંતન છેલ્લે એનો નિષ્કર્ષ એ નીકળે છે કે અમારી શ્રદ્ધા દ્રઢ થાય છે. શરીર અસ્વસ્થ થાય છે, શરીર છે તો મોહ ઉત્પન્ન થાય છે, શરીર છે મોહ છે એટલે ભય આવે છે. શરીર હોય, મોહ હોય એટલે ભય આવે. ભલે પછી તમારી પાસે આટલું જ હોય પણ બહુ ગમતું હોય તો કોઈ લઈ નહીં જાય ને, 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 આ તકલીફ થાય. કદાચ તમારી સારી વસ્તુની 10 માણસ વધુ પ્રશંસા કરે ને તો પણ તમને એવું થાય, સૌરા બધાની નજર આના ઉપર છે, બધાની નજર આના ઉપર છે, બધાની નજર આના ઉપર છે. કદાચ કોઈ હવે લઈ જશે, ક્યાં તો કોઈની નજર લાગશે. આવા ભાવ પેદા થાય. મોહ ભયને દેનાર છે, મોહ ભયને આપનાર છે. જ્યાં મોહ છે ત્યાં ભય હોવાનો ને હોવાનો જ. મોહ એકલો રહેતો જ નથી. સારું રૂપ બગડી ન જાય એના માટે વધારે ચિંતા હોય. જેની પાસે વધારે સારું રૂપ નથી એને ચિંતા ન હોય. જેની પાસે સામગ્રી છે એને ભય વધારે હોય. અને એના પછી અચલ. જેને ભય હોય ને એને ચાલ્યા જવાની વાત હોય, જેને ભય ન હોય એ અચલ હોય. જેને ભય ન હોય એ સ્થિર હોય, એને અચલતાનો અનુભવ થાય. જેને ભય છે એને જતા રહેવાની બીક હોય. સિદ્ધ ભગવંતોને ભય નથી. ભય નથી એટલે અચલ છે. ભય એટલા માટે નથી કે મોહ નથી, મોહ એટલા માટે નથી કે સ્વસ્થ છે, સ્વસ્થ એટલા માટે છે કે શરીર નથી. સમજ પડી આખી લિંક? શરીર અસ્વસ્થતા, શરીર મોહ, અસ્વસ્થતા એટલે મોહ, મોહ એટલે ભય, ભય એટલે ચાલ્યા જવાની ચિંતા, ચંચલતા. અચલતા ત્યાં હોઈ ન શકે. સિદ્ધ ભગવંતો પુંડરીક સ્વામી અહીંયા મોક્ષે ગયા, થાવચ્છા મોક્ષે ગયા, રામ ભરત મોક્ષે ગયા, શુક્રાચાર્ય મોક્ષે ગયા, અહિમુત્તા મુનિ મોક્ષે ગયા. આ બધા જરણથી ગયા ને સિદ્ધાચલ શિખરે દીવો રે આદેશ. એ આખું સ્તવન છે ને ગોખવા જેવું છે. એ આખી પૂજા ગોખી લેવા જેવી છે. કેવા કેવા આત્મા મોક્ષે ગયા, અનુસંધાનો એ બધાની સાથે જોડવા જેવા છે. કોક તો એવા હશે અદ્દલ આપણા જેવા જ હશે. કોક અહીંયા સિદ્ધ એવો થયો હશે અદ્દલ આપણા જેવો. આપણે જેટલા પાપ કર્યા, આપણે જેવું કર્યું બધું જ કર્યું હશે, એવા કોક તો સિદ્ધ અહીંયા હશે. એની પણ સાધના મળી જાય તો મને મારી આગળ વધવાની સાધના મળી જાય. રામ આવા હતા, છોડો યાર. મારા જેવા કોણ હતા એ પણ અનુચિંતન કરો તો તમને જડી જાય. શત્રુંજય મહાત્મ્ય, શત્રુંજય કલ્પલતા, આ બધા ગ્રંથો વાંચવા જેવા અહીં બેઠા છે. એમાં ક્યાંક અમને અમારું અનુસંધાન જડી જાય. કોક સિદ્ધ ભગવાન અમારી સામે પોતાની આખી સાધના મૂકે અને સાધના ઉપર અમે ચાલી શકીએ. અચલ પછી અબાધા, દુઃખ. કેવું સરસ મજાનું સેન્ટેન્સ છે. હે સિદ્ધ ભગવાન, તમે સ્વસ્થ છો
અને સ્વસ્થ છો એટલે તમે અમોહ છો. પરમાત્મા તમે અમોહ છો એટલા માટે તમે ભય રહિત છે, અભય છો. ભગવાન તમે અભય છો તો તમે અચલ છો, અને તમે અચલ છો એટલે અબાધા છો. અબાધા એટલે દુઃખ, બાધા એટલે દુઃખ, અબાધા એટલે દુઃખ રહિત. પરમાત્મા તમે દુઃખ રહિત છો, અને મારી પાસે દુઃખ છે કારણ કે હું ચંચલ છું, કારણ કે હું ભયવાળો છું, કારણ કે હું મોહવાળો છું, કારણ કે હું અસ્વસ્થ છું, અને કારણ કે મેં શરીર ધારણ કર્યું છે. પરમાત્મા મોક્ષ શું છે એની આ વ્યાખ્યા અપરંપાર છે. સિદ્ધાણમ બુદ્ધાણમ પારજ્ઞાનમ પરંપરજ્ઞાનમ નમોસયા સમસિદ્ધાન. આમાં જે શબ્દો છે ને એ વિશેષણો છે, અને એક આ વિશેષણો છે જે વિશેષણો અમને આત્મસ્પર્શી બને છે. હે પરમાત્મા, હે સિદ્ધ પ્રભુ, હે મોક્ષમાં ગયેલા એ આત્માઓ, તમને એટલા માટે અમે નમસ્કાર કરીએ છીએ કે તમારી પાસે આ બધું છે, અને આ બધું જ મારી પાસે ઓપોઝિટ છે. અમે સતત દુઃખમાં છીએ. સંસારમાં કોઈ માણસ એવો મળે કે જેને કોઈ દુઃખ નથી? બોલો, સંસારમાં કોઈ માણસ એવો છે? નરેન્દ્ર મોદીને દુઃખ ખરું? આમાંથી કશું ખરું નરેન્દ્ર મોદીને? બોલો છે નરેન્દ્ર મોદીને આમાંનું કશું ખરું? શું બોલો? એને દુઃખ ખરું? એને ભય ખરો? એ ચંચલ ખરો? બોલો જલ્દી. એને મોહ ખરો? શું વાત કરો છો? સંસારમાં અમેરિકાનો પ્રેસિડેન્ટ હોય ને તો પણ એને આ બધું જ છે. ગાડી લઈને જતો હોય ને રસ્તામાં એને સિંગ ખાવો હોય તો ઊભી રાખે ને તે સિંગ લઈ શકે? પ્રોટોકોલ નહીં ભાઈ. પ્રોગ્રામમાં નથી એટલે તમે ના કરી શકો. પ્રોગ્રામમાં હોય એટલું જ તમે કરી શકો. તમારે આટલું જ ખાવાનું એટલે એટલું જ ખાવાનું, એથી વિશેષ કશું ખાઈ ના શકો. તમારે આટલાને મળવાનું, એટલાને મળવાનું, બીજાને મળી ના શકો. આ આખું જ અમારું બેઝ સિદ્ધ ભગવંતરે અનુલક્ષી છે. મોક્ષ શું છે? મોક્ષ એટલે સ્વસ્થતા છે. મોક્ષ એટલે અમોહ છે, મોહ રહિત અવસ્થા છે. મોક્ષ એટલે ભય રહિત અવસ્થા છે. મોક્ષ એટલે અચલ છે, અને મોક્ષ એટલે અબાધા. કોઈ દુઃખ નહીં, મરવાનો પણ ભય નહીં. અબાધા કાળ, જેને કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ બંધનમાં નાખી ના શકે એવું અબાધા કાળ. બધી અસર મને થાય. મોક્ષમાં શિયાળો, ઉનાળો, ચોમાસું હોય? હોય કે ના હોય? હોય કે ના હોય? શું ના હોય? 14 લોકની અંદર છે કે 14 લોકની બહાર છે? એટલે શરીરની ક્યાં વાત કરું છું? શિયાળો, ઉનાળો, ચોમાસું હોય કે ના હોય? હોય. શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય. એક કામ કરો, એક નંબર આપું છું, ફોન કરીને પૂછો. નમો સિદ્ધાણમ એ નંબર છે. નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ 10 કરોડ વાર ગણી લો, તમને જવાબ મળી જાય. સચ્ચે પૂછું. નમો સિદ્ધાણમ જેટલો નમો અરિહંતાણમની અંદર અમારો ભાવ ઉત્પન્ન થાય છે ને, એટલે નમો સિદ્ધાણમમાં ભાવ ઉત્પન્ન નથી થતો. સિદ્ધ ચક્ર મંદિર છે, ગંધર મંદિરની આગળ સરસ મજાનું સિદ્ધ ચક્ર છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્રને એ મુકાયેલું છે. સિદ્ધ ભગવાનની ત્યાં આગળ પૂજા કરો ને ત્યારે ઉભા રહી જાઓ. અરિહંત પરમાત્માને પૂજા કરવા દરેક દેરાસરોમાં મળે. સિદ્ધ ભગવાનની પૂજા કરવાનું દરેક દેરાસરોમાં નથી મળતું. સિદ્ધ ચક્રનું યંત્ર હોય ને તે વખતે સિદ્ધ ઉપર ઉભા રહી જાઓ. આ એક દરેક કેમ બધા કોન્સેપ્ટ છે એ જરા ધ્યાન રાખવા જેવું છે. શા માટે સ્નાત્રની અંદર શાંતિના દાદા મૂક્યા પછી સિદ્ધ ચક્રનો ઘટો મૂકવો જ પડે? સિદ્ધ ચક્ર હોય તો શાંતિ સ્નાત્ર થાય એવું કેમ? ખ્યાલ આવે છે તમને? કોઈ પણ દેરાસરમાં સિદ્ધ ચક્રના ઘટ્ટા વગર હશે ખરું કોઈ દેરાસર? બોલો.
એટલે બહેનોને વધારે ખબર હોય. સ્નાત્રનો ઇજારો તમે લીધો છે, ભાઈઓએ લીધો છે. સ્નાત્ર કોણ ભણાવે? બહેનો. એટલા ભાઈઓનું સ્નાત્ર મંડળ જોયું નથી. ક્યાં છે? એટલા ભાઈઓ સિદ્ધ શાંતિ સ્નાત્ર ભણાવે. બાકી સ્નાત્ર ભણાવવાનો ઇજારો કોણ? સવારના 5 વાગે દેરાસર ખોલે ને પછી એ સિંહાસન મૂકવાની આખી પ્રક્રિયા ચાલુ થાય અને 6 વાગે તો સ્નાત્ર પાત્ર ભણાઈને નીકળી પણ જાય. આ સ્નાત્રની અંદર શાંતિનાથ દાદાની સાથે સિદ્ધ ચક્રનો ઘટ્ટો કેમ મૂકવો પડે? અરિયન પરમાત્મા એની ઓળખાણ સિદ્ધ ચક્ર કરાવે છે. અરિયન પરમાત્મા એવું બતાવે છે હું એકલો નહીં, આ બધું જ સ્વીકારવું પડશે. તમારે સિદ્ધને પણ સ્વીકારવા પડશે, તમારે આચાર્યને પણ સ્વીકારવા પડશે, તમારે ઉપાધ્યાયને પણ સ્વીકારવા પડશે, તમારે સાધુને પણ સ્વીકારવા પડશે. અને આ બધાને સ્વીકારશો તો તમારી પૂજા રાઈટ થશે. સ્નાત્ર પૂજા કરનારો માણસ સિદ્ધને ન માને તો નહીં ચાલે. આચાર્ય અને ઉપાધ્યાય અને સાધુને નહીં માને તો નહીં ચાલે. મારું માનવું હોય, મારી આજ્ઞા શિરોધાર્ય કરવી હોય તો તમારે આ બધાનો સ્વીકાર કરવો પડશે. અર્યંત અને પૂજા આમાં નિક્ષેપ થાવનો પદની અંદર. એટલે મારા ઘણા સાથી ભગવંતો છે ને, ચૈત્યવંદનમાં સ્તવન બોલ્યા પછી પાછું સિદ્ધ ચક્રનું અલગથી સ્તવન બોલે. બોલો ને, કેમ કેમ બોલો છો એવું પૂછે તો મારા ગુરુ બોલતા હતા, મારા ગુરુ બોલતા હતા, મારા ગુરુ બોલતા હતા. પરંપરા સારું છે. પરંપરા શબ્દથી પણ ઘણી બધી સારી વાતો જળવાઈ ગઈ છે, પરંતુ પરંપરાને ખોલવાની કોશિશ ન કરીએ ને તો ભાવ પેદા ના થાય. અર્યંત પરમાત્મા તમને ભજ્યા પછી અર્યંત પરમાત્મા બોલે છે મારી પાછળ આટલાને તમારે પૂજવા પડશે તો જ મારી પૂજા સાચી પૂજા છે. તમારે સિદ્ધને માનવા પડશે, ત્યાં ભવી નીકળી જાય. તમારે આચાર્ય ઉપાધ્યાય સાધુને માનવા પડશે, ત્યારે નિશ્ચય નહીં એકાંતમાં સડી ગયેલા માણસોના બીજા બગડી જાય. નહીં, હું પરમાત્માને માનું, આ ગુરુઓને ન માનું, સદનાશ થશે. હું આચાર્યને ન માનું, ઉપાધ્યાયને ન માનું, આ સાધુને ન માનું. આ લોકોએ તો પોતાની વ્યવસ્થા ઊભી કરી, છદ્મસ્તો છે. અમે એને નથી માનતા, અમે સિદ્ધને માનીએ છીએ, અમે આચાર્યને માનીએ છીએ. આવા ઘણા બધા નિર્ણયો છે, એ બધી મતી નીકળી જાય. અર્યન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાયને માનીએ, પરંતુ આ ગુણ ગુણ ખબર પડતી નથી. ક્યાં છે? દેખાય ગુણ? દેખાય? એનું સમાધાન એ છે. નમો દંસનસ્સ એટલે શું મૂક્યું છે ખબર? ત્યાં શિખરનું પ્રતીક મૂક્યું છે. દેરાસર સ્થાપત્યોનો સ્વીકાર કર્યો છે. નામ, સ્થાપના, દ્રવ્ય ને ભાવ, આ ચારેનો સ્વીકાર આ સિદ્ધ ચક્ર મંદિરમાં કર્યો. અદ્ભુત તર્કપૂર્ણ આ સ્થાપત્ય છે. હું અર્યન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાયને માનું છું, પરંતુ પ્રતિમાને નથી માનતો. નહીં ચાલે. નમો દંસનસ્સ તારે સ્થાપત્યોને પણ માનવા પડશે. કારણ કે દર્શન ગુરુને ઉત્પન્ન કરનાર સૌથી વિશિષ્ટ નિમિત્ત હોય તો અર્યન પરમાત્માની પ્રતિમા છે. જ્ઞાન માટે શું મૂક્યું છે? ગયા છો ખરા સિદ્ધ ચક્ર મંદિરમાં? બોલો, જ્ઞાનનું પ્રતીક શું? સાપડો અને પોથી. જ્ઞાન જીવંત છે અને એટલા માટે એને પણ તમારે માનવું જ પડશે. પછી ચારિત્રમાં શું મૂક્યું છે? ઓહો, તમારે વ્રત નિયમ માનવા જ પડશે, દેશવૃત્તિ સર્વવૃત્તિ માનવી જ પડશે, અહીંયા ચારિત્રનો સ્વીકાર કરવો જ પડશે. ભલે દ્રવ્ય ચારિત્ર હોય તો પણ તમારે એનો સ્વીકાર કરવો પડશે. અને ત્યાર પછી તપમાં શું મૂક્યું છે? બોલો, તપમાં શું મૂક્યું છે? અહીંયા બોલો,
તપનું પ્રતીક શું? હે, અહીંયા શું મૂક્યું છે? સિદ્ધ ચક્ર મંદિરમાં શું મૂક્યું છે? એટલા માટે કહું છું ભાઈ વ્યવસ્થિત દર્શન કરો. તો અરિહંતને વ્યવસ્થિત દર્શન કરશો તમે, તલેટીએ પણ વ્યવસ્થિત. જ્યારે સ્પર્શના કરશો ને ત્યારે સિદ્ધના ગુણોને સ્પર્શી શકશો. બહુ મજાની ઘટના છે. તપ એને અગ્નિ બતાવ્યો છે, જે સકલ કર્મનો ક્ષય કરે છે. એવા અદ્ભુત નવપદના પ્રતીકો છે કે જેના માધ્યમે અરિહંત પરમાત્મા કહે છે મને સ્વીકાર કરશો, પરંતુ આ બધાને સ્વીકાર કરવો પડશે. એટલે સ્નાત્રની અંદર શાંતિના દાદાની આગળ સિદ્ધ ચક્રનો પાટવ તમારે મૂકવો જ પડે. આખા સ્નાત્રની અંદર ક્યાં સિદ્ધ ચક્રની પૂજા કરવાનું આવે છે ખરું? આવે છે ખરું? તો પણ મૂકવું જ પડે, એની પૂજા કરવી જ પડે. અરિહંત એકલા ક્યારે પણ શોભી શકતા નથી ને એટલાય અરિહંતની આરાધનાથી અમારો મોક્ષ થઈ શકતો નથી. અરિહંતની સાથે સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ તમારી પાસે જોઈએ ને જોઈએ. કારણ કે સિદ્ધ મોક્ષ એ અરિહંતનું નિવાસ સ્થાન નથી. કોનું નિવાસ સ્થાન છે? સિદ્ધોનું. અને એની જ ઉપાસના અરિહંત પણ કરી રહ્યા છે. નમો સિદ્ધાનમ અરિહંત પરમાત્મા પણ બોલે છે અમારું પોતાના સ્વયંનું સ્વરૂપ એ સિદ્ધ છે. અને એની આ પંક્તિ જો કહું તમને કોઈ પંક્તિ યાદ ન રહે, આ પંક્તિ તો ગોખી જ નાખજો. કારણ કે સિદ્ધાચલની અંદર સિદ્ધ ભગવંત સાથેનો અનુસંધાન આના દ્વારા બહુ વિશેષ થાય છે. જ્યાં સ્વસ્થતા છે, જ્યાં અમોહ છે, જ્યાં અભય છે, જ્યાં અચલ છે અને જ્યાં અબાધા છે, એ સિદ્ધ ભગવંતોને નમસ્કાર. આ મારું પોતાનું સ્વરૂપ છે. મેં જ્યારે દેહ ધારણ કર્યો ત્યારે બધા ઉપર કટિંગ ચોકડી લાગી ગઈ. હવે મારે ત્યાંથી પ્રારંભ થવું છે. એના માટે દેહ ઉપરનો મોહ છોડવો છે, દેહ છોડવો છે. આ પંક્તિનો સ્વાધ્યાય કર્યા પછી દેહનો ભાવ છોડવા માટે શું હોય એની મજાની પંક્તિ આજે છે. વિનય મુદ્રા આજની પંક્તિ 16મું સૂક્તિ. ન ચિંતયા તે નિયતે નિવર્તનમ ન ચિંતયા તે નિયતે નિવર્તનમ. તારી ચિંતાઓના કારણે નિયતિમાં કોઈ પરિવર્તન આવતું નથી. આગલા સૂત્રનું અનુસંધાન કેટલું મજાનું છે. શરીર ભાવ ધારણ કર્યા પછી શરીરનો જેટલો ભાવ ધારણ કરીએ ને તેમ તેમ અમને ચિંતાઓ વધે. શું થશે મારું? અને અહીંયા એક સરસ મજાની પંક્તિ આપી. શરીર પરનો મોહ કેવી રીતના ઉતરે, સંબંધો માટેનો મોહ કેવી રીતના ઉતરે, પરિવારજન સાથેના અમારા લગાવ ઓછા કેવી રીતના થાય. ઘણી બધી વખત ફિલોસોફી આપણે વાંચી જઈએ પણ એને પ્રેક્ટિકલ લાવવા માટેના કોઈ પ્રયોગો અમારી પાસે નથી હોતા. ઘણી બધી ખબર છે કે આ ન હોવું જોઈએ, આ ન હોવું જોઈએ, આ ન હોવું જોઈએ, આ ન હોવું જોઈએ, પણ એ કેવી રીતના બને? વાર્તાઓ મહત્વની નથી, ફિલોસોફી મહત્વની નથી. એ ફિલોસોફી ઉપર ચલાય કેવી રીતના એ પ્રયોગો બહુ મહત્વના છે. ફિલોસોફી માત્ર ચિંતનાત્મક રે નથી ચાલતી, એને પ્રેક્ટિકલ બનાવવી પડે છે. ચાની વાત ખાલી કર્યા કરવાથી ચા નથી બની જતી. મીઠાઈની વાત કરી લેવાથી મીઠાઈ નથી બની જતી. રસોઈની વાત કરવાથી રસોઈ બની નથી જતી. સારા કપડાની વાત કરવાથી સારા કપડા બની નથી જતા. એના માટે પ્રયાસ કરવો પડે છે. દેહ ભાવ છોડવો છે અને અમારે સિદ્ધ બુદ્ધ થવું છે.
એના માટે મજબૂત પંક્તિ એ આજની પંક્તિ છે. આપણે ગમે તેટલી ચિંતા કરીએ પણ જે નિયતિ છે એમાં એ ચિંતા ફેરફાર કરી શકે, લાવી શકે? નિયતિનો અર્થ એ છે, નિયતિનો અર્થ એ છે જે સમયે જે થવાનું છે એ સમયે એ છે. આ નિયતિ છે. નિશ્ચિત થયેલી જે ગતિ એને નિયતિ કહેવાય. નિશ્ચિત થયેલી જે ગતિ, કાલની નિશ્ચિત થયેલી ગતિને નિયતિ કહેવાય. જે કાલ દ્વારા નિશ્ચિત થઈ ચૂકેલી છે એને આવવું એને નિયતિ કહેવાય. તમારી ચિંતા એ નિયતિને બદલી શકે? બદલી શકે? બોલો. હા, પ્રભુ કૃપા નિયતિને ન બદલી શકે, પરંતુ નિયતિની ફલશ્રુતિને બદલી શકે. નિયતિમાં મને તાવ આવવાનો તો આવી શકે, આવે જ, પણ તાવમાં જે અસ્વસ્થતા આવવાની હતી એને અમે તોડી શકીએ પ્રભુની કૃપા હોય. પંચ કારણમાં નિયતિ એક એવું કારણ છે જે નિશ્ચિત છે, જેનો સંબંધ નિકાચિત કર્મો સાથે છે. કયા કર્મ સાથે? નિકાચિત કર્મ ક્યારેક ખલાસ નથી થતું, એના રસોદય ખલાસ થઈ જાય છે. રસને તોડી શકે છે પ્રભુ કૃપા, રસને તોડી શકે છે ગુરુ કૃપા, રસને તોડી શકે છે તમારો સબળ પુરુષાર્થ, રસને તોડી શકે છે તમારી સાધના. પરંતુ આવવાનું તો ભગવાન મહાવીર દેવને ઉપસર્ગ થવાના હતા એ પ્રભુ કૃપા. હવે એનાથી વિશેષ કઈ જોઈએ? તીર્થંકર નામ કર્મ બાંધી દેવાથી વધારે કોઈ પુણ્ય છે આ દુનિયામાં? છેલ્લું, ધ એન્ડ, એનાથી ઉપર કોઈ પુણ્ય નથી. તીર્થંકર નામ કર્મ એનાથી ઊંચું કોઈ પુણ્ય છે આ દુનિયામાં? નથી. અને ભગવાન મહાવીરને તીર્થંકર નામ કર્મ બંધાયા પછી એમને દીક્ષા લીધી અને દીક્ષા લીધા પછી કાનમાં ઢીલા ઠોકાય. દીક્ષા લીધા પછી, અરે દીક્ષા પહેલા પણ જવાનું તો ક્ષત્રિય કુલમાં અને જય ચડ્યા મહાન કુલમાં. બ્રાહ્મણ કુલમાં જવાનું કૃષ્ણને ત્યાં અને પહોંચ્યા ક્યાં? દેવાનંદાને ત્યાં. આ નિયતિ જેમાં કોઈ ફેરફારને અવકાશ ન હોય, જે નિકાચિત થઈ ગયેલા કર્મોને વહન કરવાની સક્ષમ તાકાત એ નિયતિમાં હોય છે. નિકાચિત કર્મ એ અલ્ટિમેટ ન બદલાય એવા કાળ સાથે જોડાયેલી હોય છે. એટલે કાળ સાથે જ એ આવે, નિયતિ છે. પરંતુ તીર્થંકર નામ કર્મ અને નિયતિ, એમાં તીર્થંકર નામ કર્મ એટલે ચડી જાય છે કે નિયતિની અસર એને થતી નથી. નિયતિ દ્વારા ખીલા ઠોકાય, નિયતિ દ્વારા સંગમનો ઉપસર્ગ થયો, નિયતિ દ્વારા અનુકૂળ પ્રતિકૂળ, દેવતા સંબંધી, તિર્યંચો સંબંધી, મનુષ્ય સંબંધી અનેક ઉપસર્ગો થયા. અરિયન પરમાત્માની પાસે અઢળક ઉપસર્ગો થયા. નિયતિ હતી, પરંતુ છતાં પણ તીર્થંકર નામ કર્મ હતું તો નિયતિનો રસોદય, એનો વિપાક એને નહીં આવ્યો. અર્થ ધ્યાન ક્યાંય ન થયું. ચોર્યાસી દિવસમાં પણ એક લાગણી બંધાઈ જાય, પરંતુ તીર્થંકર હતા, એમને કોઈ ફરક ન પડ્યો. ત્રિશલા માતાને ત્યાં જે થવાનું હતું એટલા માટે એવું કહેવાય છે તીર્થંકર નામ કર્મ કે કેવલ્યાણી ભગવાન તો કેવલ્યાણ પ્રાપ્ત થયા પછી નિયતિના આધારે ચાલે છે. નિયતિ મોહ ઉત્પન્ન કરે છે. અને અહીંયા કીધું ન ચિંતયા, તારી ચિંતાઓથી નિયતિમાં કોઈ ફેરફાર થતો નથી.
છોડી દે. ચિંતા એ અર્થ ધ્યાનનું આદ્ય બીજ છે. ચિંતા એ રૌદ્ર ધ્યાનનું આદ્ય બીજ છે. ચિંતાના કારણે અર્થ ધ્યાન થાય છે. અમારે એ ચિંતાઓના કારણે રાગ દ્વેષ થાય છે. કેટલી ચિંતા છે અત્યારે? બોલો, કેટલી ચિંતા છે અત્યારે? ચિંતા કેટલી? હે? ઘણી ઓછી. નિયતિ ઉપર વિજય મેળવી લીધો. ખાલી બહાર એક સહેજ અવાજ થાય ને તમારા બધાના મોઢા આમ છે. ક્યાંક ધમાકો થાય, અમારા બધાના મોઢા આમ થાય. ચિંતા, જે નિયતિની ચિંતા, જે ચિંતા નિયતિ અમારી ચિંતાઓથી નિયતિમાં કોઈ ફરક પડતો નથી, આવું જે વિચારી લે છે એ સ્વસ્થ રહે છે. અરે યાર, ગમે તેટલી ચિંતા કરશું, આખરે જે થવાનું છે એ જ થવાનું છે. તમે કેટલા હળવા કરી નાખે. આવનારી ઘટનાઓ માટે તમને સ્વસ્થ બનાવી દે. અરે યાર, ગમે તેની ચિંતા કરવાનો કોઈ અર્થ જ નથી. આમ કરું, તેમ કરું, આમ કરું, તેમ કરું, આના માટે આવું કરીશ, આના માટે આવું કરીશ, આના માટે આવું કરીશ, આના માટે આવું કરીશ, આના માટે આવું કરીશ. હવે ગમે તેટલી વિચારણા કરીએ છતાં પણ આપણને ખબર હોય કે મારી ચિંતાઓથી કોઈ ફરક પડવાનો નથી. જ્યારે જે સમયે જે થવાનું છે એ થવાનું છે. મારી ચિંતા શું કરવા કરવાની? કેટલા રિલીફ થઈ જવાય. આવું વિચારીએ તો કેટલા સ્વસ્થ થઈ જવાય. ફોગટ છે. હું શું કરી શકું યાર? મારી ચિંતાઓથી કોઈ પરિવર્તન જ નથી થવાનું. થવાનું છે બોલો? આપણી ચિંતાઓની અસર શું? આપણી ચિંતાઓની અસર આપણે અર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન કરીએ એ. આપણી ચિંતાઓ આપણને અર્થ ધ્યાન રૌદ્ર ધ્યાની બનાવે છે. આપણી ચિંતાઓથી જે થવાનું છે એમાં કોઈ ફરક નથી પડતો. સારામાં સારા ડોક્ટર હોય, પરંતુ આપણું આયુષ્ય આટલું લખ્યું હોય તો એમાં કોઈ ફેર થાય? અમારા સત્વચંદ્ર સાગરજી મારા સાહેબ અહીંયા હતા ને એના કરતા છાણીમાં વધારે અસ્વસ્થ હતા. એના કરતા સુરતમાં ઓર અસ્વસ્થ હતા. વધારે ખરાબ તબિયત હતી. સુરતની અંદર એમની તબિયત વધારે ખરાબ હતી. ચિંતા ત્યાં થતી. છાણી આવ્યા ત્યાં આગળ ઓર થોડીક સારી હતી, સુરત કરતા સારી હતી. પરંતુ આપણું શું થઈ શકે? અને અહીંયા આવ્યા તો ઓર વધારે સારી હતી. એટલે આપણે એવું સમજતા હતા કે સરસ, ત્યાં કરતા અહીંયા સારી, ત્યાં કરતા અહીંયા સારી, તો આપણે ચિંતાથી મુક્ત થયા. ત્યારે જે થવાનું હતું એ સુરતમાં ના થયું, જે થવાનું હતું એ છાણી વડોદરામાં ના થયું, અને જે થવાનું હતું એ ક્યાં થયું? જગ્યા પુકારતી હતી. કહી દઈએ ને આપણે અનિયતિ, અન્ના. અમારા વિચારો ક્યાંક જાય અને શોભી ક્યાંક લાગી જાય. અમે કશુંક વિચારતા રહીએ અને થઈ ક્યાંક જાય. અમારા વિચારો ક્યાં હોય અને થાય શું, આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ એનું નામ નિયતિ. અમારી ભાવનાઓ, અમારી ઈચ્છાઓ, અમારી ચિંતાઓ નિયતિને કશું જ કરી શકતી નથી. હવે જો થવાનું જ છે તો એના પાછળ ચિંતા કરીને આપણે આપણો સમય કેમ બગાડવો? નીતિશભાઈ, સાચી વાત કે ખોટી વાત? ચિંતા કર્યા જ કરીએ. આનું શું થશે, આનું શું થશે, આનું શું થશે? એ ચિંતાથી આપણને શું મળે? શું મળે બોલો? મોક્ષનું ચિંતન કરવા માટે, મોક્ષની સાધનાને સારી બનાવવા માટે તમારે આ ચિંતન કરવું જરૂરી છે. જેમાં મારા ચિંતાથી કોઈ ફરક પડવાનો નથી એ ચિંતા મારે કરવાની નહીં. આવું કરીએ તો શું થાય? આ પ્રોસેસ છે. ધીરે ધીરે છોડો. હવે પેલાનો વિચાર હું કેમ કરું? હવે એનું જે થવાનું છે થવાનું છે. હું આનું ચિંતા કેમ કરું? જે થવાનું છે થવાનું છે. આખરે થઈ ગયા પછી આપણે સ્વીકારીએ જ છે. થઈ ગયા પછી આપણે સ્વીકારીએ જ છે. હવે આવું થવાનું હતું એ થયું, અમે શું કરી શકીએ? તો પછી અમારે સ્વીકાર કરવો અને એ ઘટનાની પહેલા સ્વીકાર કરી લેવો. કેટલો ફરક છે? પછી સ્વીકારવું તો પડે જ છે.
અહીંયા વાત એ કરી, પહેલા સ્વીકાર કરી લો ને એમના દાદાની સાધનાને આજે વિચારવી જોઈએ. અમે ઘણી વાર આવા પ્રશ્ન કર્યા છે ગુરુ ભગવંતોને કે એમના પરમાત્માને ખબર જ હતી કે હું લગ્ન કરવાનો નથી. જ્યારે લગ્નની વાત આવી ને ત્યારે ચૂપ રહ્યા. એ સમજતા હતા કે અનિસિદ્ધમ અનુમતમ કરીને આ લોકો આગળ વધી રહ્યા છે. મેં ના નથી પાડી એને હા સમજીને આગળ વધી રહ્યા છે. માગું શોધાયું, માગું આવી ગયું, બધું થઈ ગયું અને એમ કરીને બધો ઉત્સાહ થવા માંડ્યો. પછી લગ્ન પણ લેવાઈ ગયા, લગ્નનો દિવસ નક્કી થઈ ગયો, જાન નક્કી થઈ ગઈ, બધું જ થઈ ગયું અને જવાનું થયું ત્યારે જવા પણ માંડ્યા. હે રોકવું ના જોઈએ ના, મારે લગ્ન નથી કરવા. ચોરીમાં જોઈને ભાગી જાય. પહેલેથી એના કરતા કહી દે મારે લગ્ન નથી કરવા, પણ બધી તૈયારી કરવાની છે, ચોરી સુધી પહોંચે અને પછી ભાગી જાય. એને આપણે શું કહીએ? બોલો ને ભાઈ. હરિયન પરમાત્મા છે, એમના દાદા છે. આજે એમનો જન્મ કલ્યાણક છે. બહુ જ સરસ રીતે પરમાત્માને માણવા જોઈએ. ગિરનારી દાદા અદ્ભુત છે અને એ પરમાત્મા લગ્ન કરવા માટે નીકળી પણ ગયા. આ બાજુ રાજીમાંથી તૈયાર થઈ કેટલાને કેટલું દુઃખ થશે. આવું કોઈ વિચાર ના કરો. આ બધા જીવોને દુઃખ થશે તો અહીંયા પણ બધાને દુઃખ થશે. થાય કે ના થાય? થાય કે ના થાય? જીવદયા કઈ વધારે સારી, તિર્યંચોની કે મનુષ્યની? બોલો. નહીં જવાબ આપી શકો? તિર્યંચ માટેની દયા વધારે સારી કે મનુષ્ય માટેની દયા વધારે સારી? તિર્યંચોની. કમાલ છે યાર. તમે છે ને ખાલી પ્રવાહમાં વહો છો. અહીં મનુષ્યો હેરાન થઈ રહ્યા છે, અહીંયા ઘેટા બકરા હેરાન થઈ રહ્યા છે. તમારે કોને બચાવવાનું? બોલો. ઘેટા બકરાને કે મનુષ્ય? કે અહીંયા બેઠો છો એટલે? અલા ના ભાઈ, તિર્યંચ કરતા મનુષ્યની ગતિ ઊંચી છે. રાજીમતીને કેટલું દુઃખ થશે, એના પરિવારજનોને કેટલું દુઃખ થશે. અને એ નીકળ્યા અને આ તિર્યંચને જોયા. તે વખતે રાજીમતી કેમ ના દેખાય? હવે હું વળી જઈશ, ચલો આ બસ છે. એના કરતા એમને રસ્તો કર્યો હોત, ત્યાં જઈને એવું નક્કી કર્યું હોત કે જો તમે આ ભોજનમાં નોનવેજ ન રાખો, આ બધાને છોડી દો તો હું લગ્ન કરું છું. બોલો, આવું કીધું હોત તો પેલા લોકો માનત કરે માને? તો બંને રસ્તું સચવાત નહીં. બોલો જલ્દી. તો બંને સચવાત નહીં. આય બચી જાત અને પેલું થઈ જાય. આ તો ત્યાંથી વગર કીધે પાછો વળી જાય. ભાઈ તમને સમજાવવા માટે મારે બધું સમજાવવું પડે. આ બધું તમારા માટેની પ્રોસેસ છે. જો એમના દાદાએ એવું કીધું હોત, ચલ આગળ જઈએ, પશુઓ રડે છે, હમણાં 10 મિનિટમાં ઠેકાણું કરું છું, ત્યાં ગયા હોત અને લગ્ન કરવાનું એની પહેલા નક્કી કરે ભાઈ આજના ભોજનની અંદર પશુઓની કત્લ થશે નહીં, નોનવેજ પીરસાશે નહીં, આ શરત માન્ય હોય તો હું લગ્ન કરું. તો સમુદ્ર વિજય શું કરે? શું કરે? ના પાડે કે હા પાડે? હા પાડે. તો પછી શું થાય? પાછા વળવાની જરૂર હતી? દીક્ષા લેવાની જરૂર હતી? પછી આ બધા આંધળા કરવાની જરૂર હતી? નહોતા જ કરાવ લગ્ન. લેવી જ તે દીક્ષા તો આટલા બધા ખર્ચા હે ના કરાય. આટલી મોટી જાન લઈને ગયા છે, એમાં કેટલા માણસો, કેટલા અને વળી પાછા એ બધા શણગાર સજે, આટલા કપડા સીવડાવે, આટલી બધી તૈયારીઓ કરે, કેટલું બધું થયું યાર. અને જો છેલ્લે આજ કરવાનું હતું તો પેલા કરી દેવું હતું ને. જ્ઞાની ભગવાન તો આનો જવાબ એક જ આપે છે. શું? નિયતિ. એમનું નિકાચિત કર્મ, ભોગાવલી કર્મ આટલું જ હતું. અને તીર્થંકર હતા.
એમને બીજી ચિંતા કરવાની ન હોય, નિયતિ પ્રમાણે ચાલવાનું હોય. એમનું ભોગાવેલી કર્મ આટલું હતું કે આ લગ્ન માટે આટલા તૈયાર થઈને અહીં સુધી પહોંચવાનું, એટલું જ એમનું ભોગાવેલી કર્મ હતું. એ કર્મ પૂરું થયું એટલે પાછા વળી ગયા. આ શું હતું? નિયતિ. નો ચિંતા. અમારી ચિંતા જો નિયતિને કોઈ અસર કરવાની ન હોય તો અમારે એ ચિંતા કરવાની ના હોય. અમારે કેટલા બધા ભારમાંથી મુક્ત થઈ ગયે. જે થવાનું છે એ કેટલા બધા કેસો એવા ચાલે છે. આજે વિચાર નક્કી કરી દેજો, અરે ભાઈ આ ચિંતા કરું છું, ફોગટિયા છે. જે થવાનું એ થશે. તૈયારી થઈ જશે. જે રિઝલ્ટ આવે એ રિઝલ્ટ એક્સેપ્ટ કરવાની તાકાત આ વિચારોથી અમને મળી જશે. આજે ખૂબ સરસ મજાનો દિવસ છે અને એની સાથે પુણ્યવાનો બરાબર સાંભળી લેજો. આજે પ્રભાવના પહેલા પડી ગઈ છે એટલે મને 8 વાગ્યાથી ખબર પડી ગઈ છે આજે પ્રભાવના પહેલા પતી ગઈ છે. પુણ્યવાનો આનંદજી કલ્યાણજી પેઢીને કદાચ શાયદ પહેલી વખત છે કે આનંદજી કલ્યાણજી પેઢીના ઇતિહાસમાં પાલિતાણાની અંદર આનંદજી કલ્યાણજી પેઢી દ્વારા અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવ હોય. પેઢીએ વર્ષોથી ક્યારે અંજન સલાકા મહોત્સવ આયોજિત નથી કર્યો. જ્યાં થાય ત્યાં પ્રાચીન પ્રતિમાજી અહીંથી અહીંયા એવા પ્રતિષ્ઠા મહોત્સવ કર્યા છે. નવ આદિશ્વર દાદાનું જિનાલય બન્યું એમાં પણ પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો છે, અંજન સલાકા નહીં. નંદનસુરી મહારાજ સાહેબ હતા, પ્રતિષ્ઠા કરવા માટે નીકળ્યા હતા અને તગડી મુકામે કાળ ધર્મ પામે. ત્યાર પછી કસ્તુરસુરી મહારાજ સાહેબે પ્રતિષ્ઠા કરાવી. અમારા ગચ્છાધિપતિ દેવેન્દ્ર સાગર સુરી મહારાજ, હેમ સાગર સુરી મહારાજ સાહેબ આદિ અનેક આચાર્ય ભગવંતો હતા. નવા આદિશ્વર દાદાનું દેરાસર છે, નિબારે શિલાલેખ મુકાયો છે. પેઢીના ઇતિહાસમાં કોઈ શોધ કરી પરંતુ એને મળ્યું નથી. એનો મતલબ આપણે એવું સમજીએ કે 100 વર્ષમાં પહેલી વખત આનંદજી કલ્યાણજી પેઢી અંજન સલાકાનો ઉત્સવ સુનિશ્ચિત થયો છે. હસ્તગીરીની અંદર જૂના ચરણ પાદુકા છે, જે ચરણ પાદુકા યથાવત રાખવામાં આવ્યા છે અને નૂતન જિનાલયનું નિર્માણ પેઢી દ્વારા તૈયાર થયું છે. હસ્તગીરીની અંદર આટલી જગ્યા સિવાય બીજી બધી જગ્યા ચંદ્રોદય રિલિજિયસ ટ્રસ્ટે લઈ લીધેલી છે. એટલે રામચંદ્ર સુરી મહારાજ સાહેબ દ્વારા ત્યાં જિનાલયનું નિર્માણ થયું. ડુંગરો એમને ખરીદી લીધો, પરંતુ આ જે જગ્યા મૂળભૂત જગ્યા એ વર્ષોથી આનંદજી કલ્યાણજી પેઢીની અને ત્યાં પેઢી દ્વારા ખૂબ સુંદર મજાનું જિનાલય નિર્માણ થયું છે. અને એ જિનાલયમાં 2 પરમાત્મા પ્રતિષ્ઠિત કરવાના છે અને એ 2 ભગવાનની ઉછામણી અંજન સલાકાની આયોજન પાલિતાણામાં પેઢી દ્વારા છે. જે ભગવાન પેઢીના, જે જિનાલય પેઢીનું, જે જગ્યા પેઢીની, એ પેઢીની જગ્યામાં બનેલા જિનાલયમાં 2 પરમાત્માની અંજન સલાકા, બંને આદિનાથ દાદા, એની અંજન સલાકા પેઢીની અંદર છે, પેઢી દ્વારા આયોજિત છે. અને એનું મુહૂર્ત આપણે અહીંયા તે વખતે વધામણા કર્યા હતા જ્યારે પૂજ્યપાદ સાગરજી મહારાજ સાહેબના ગુણાનુવાદ હતા ત્યારે. એ 2 પરમાત્મા એની ઉછામણી આવતીકાલે બપોરે બાતા ખાતાની અંદર 2:30 વાગે થશે. પરમાત્મા ભરાવાના અને પરમાત્મા પ્રતિષ્ઠા બંનેની એક જ ઉછામણી છે. જે ઉછામણી લેશે એને ભરાવાના રહેશે, એને પ્રતિષ્ઠા કરવાનું રહેશે. 72 અક્ષરની અંદર એ પરિવારનું નામ પ્રતિમાજી ઉપર કોતરાશે. એ પરમાત્માની પ્રતિષ્ઠા અંજન સલાકા અહીંયા શ્રાવણ વદ ચોથના દિવસે અને એ પરમાત્માની પ્રતિષ્ઠા મૌન 11ના દિવસે હસ્તગીરીની અંદર થશે. એનો પણ લાભ ભરાવનાર પુણ્યવાનના વરદ હસ્તે પ્રતિષ્ઠા થશે. તો 2 ભગવાન એની અંજન સલાકાનો લાભ આપણને મળી શકે છે. એ પરમાત્મા 25 ઇંચના છે. કેટલા ઇંચના? 25. આટલા સરસ મજાના છે. સામે પારના ભવનની અંદર એક રૂમ છે, એમાં પરમાત્મા મૂકવામાં આવેલા છે, જોઈ શકાશે. હવે એક સરસ વાત
આજે કલ્યાણકના દિવસે આજે બપોરે બરાબર 3:30 વાગે પંચધાતુના અંજનની વિધિના ભગવાન અહીંયા ઢાળવાના છે. કેટલો મોટો લાભ છે. લઈને આવશે એમાં તમે યથેચ્છ સોનું મૂકી શકશો, યથેચ્છ ચાંદી મૂકી શકશો. બાકી સુરક્ષાની દ્રષ્ટિએ પંચધાતુના જ ભગવાન ઢાળવાનું નક્કી કર્યું છે. અંજનની વિધિના બે ભગવાન અંજન થશે. કેટલા આચાર્યો અંજન સલાહકાર કરશે ખબર છે? કેટલા કેટલા બોલો? એક તિથિ પક્ષના 25 આચાર્ય ભગવંતો અને આમાં બે તિથિ પક્ષના પણ આચાર્ય ભગવંતોને વિનંતી કરવામાં આવશે. એમની યથારુચિ એ પધારશે પણ ખરા, યથા સમય પધારશે. એટલે આ સંયુક્ત રીતે અંજન સલાહકાર પેઢી દ્વારા આયોજિત સેંકડો વર્ષોમાં પહેલીવાર ઇતિહાસમાં પાલીતાણાની અંદર પેઢી આયોજન કરી રહી છે. એમાં વડીલ આચાર્ય ભગવંત તરીકે નિત્યાનંદ સુરી મહારાજ અને ગુરુદેવ અશોક સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ રહેશે. બાકી બધા એમની નીચે તમામ આયોજનમાં જોડાશે. અભૂતપૂર્વ અંજન સલાહકાર પ્રતિષ્ઠા મહોત્સવ આપણે કરવાનો છે. તો આવતીકાલે આજે બપોરે કેટલા વાગે? 3:30 વાગે શુભ મુહૂર્તે આપણે પંચધાતુના 11 ઇંચના ધાતુના પ્રતિમાજી અહીંયા ઢાળશું. અને એમાં તમારે જે કંઈ સોનું કે ચાંદી મૂક્યું હોય 1 ગ્રામ 2 ગ્રામ 10 ગ્રામ 15 ગ્રામ એ તમે એમાં મૂકી શકો છો. તો આ પરમાત્મા અંજન શલાકાની અંદર ઉપયુક્ત થશે. વિધિના ભગવાન તરીકે આ ભગવાનનો ઉપયોગ થશે. પહેલા અંજન શલાકા આને થશે, પછી બે ભગવાનને થશે. તો સરસ મજા અંજન શલાકા ઉત્સવમાં કેટલા વાગે હાજર થવાનું છે? 3:30 વાગે તમામ પુણ્યવાનોએ અહીં હાજર થવાનું. એક લાઈવ આપણે સાગરજી માની પ્રતિમા ઢાળી, આદિનાથ દાદાની પ્રતિમા ઢાળી. હવે એ વ્યક્તિગત હતી, આ કોની છે? સમષ્ટિગત આખા શ્રી સંઘ દ્વારા આદિનાથ દાદાની પ્રતિમા 11 ઇંચની પંચધાતુની અહીંયા આપણે ઢાળશું. समाज तारा द्वारका दुलारा गिरना